વિચાર કરો કે એક એવો છોકરો જે પોતાના ગામમાં ભેંસો ચરાવતો હતો, જેના ઘરની આર્થિક સ્થિતિ સામાન્ય હતી અને જેને પોતાના જ વિશ્વાસ નહોતો કે તે ક્યારેય ફિલ્મોમાં હીરો બની શકશે. પણ આજે એ જ વ્યક્તિ ગુજરાતના સૌથી લોકપ્રિય સુપરસ્ટાર ગણાય છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જ્યારે વિક્રમ ઠાકોરને પોતાને જ લાગતું નહોતું કે હું હીરો જેવો લાગતો જ નથી, તો પછી ગુજરાતનો સુપરસ્ટાર કેવી રીતે બન્યો? આ પ્રશ્નનો જવાબ તમને આ વિડીયોના અંતમાં મળશે અને વિશ્વાસ રાખજો, આ સ્ટોરી સાંભળ્યા પછી કદાચ તમે પણ તમારા સપનાઓ વિશે અલગ રીતે વિચારશો. મિત્રો, આજે લાખો લોકો વિક્રમ ઠાકોરને એક સફળ ગાયક, અભિનેતા અને સુપરસ્ટાર તરીકે ઓળખે છે. પણ દરેક સફળ વ્યક્તિની પાછળ એક સંઘર્ષ છુપાયેલો હોય છે અને વિક્રમ ઠાકોરની સ્ટોરી પણ કંઈ અલગ નથી. આ સ્ટોરીની શરૂઆત થાય છે ઉત્તર ગુજરાતના એક સામાન્ય ગામડામાંથી, જ્યાં કોઈ ફિલ્મી વાતાવરણ નહોતું, કોઈ મોટું શહેર નહોતું, કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાણ નહોતું અને નહોતું કોઈ એવું સપનું કે એક દિવસ આ છોકરો ફિલ્મોના પોસ્ટર પર જોવા મળશે. વિક્રમ ઠાકોર એક સામાન્ય ખેડૂત પરિવાર સાથે જોડાયેલા હતા. ઘરમાં સાદું જીવન, સાદી પરિસ્થિતિ અને બાળપણ પણ સામાન્ય બાળકો જેવું. પણ એક ખાસ વાત હતી, સંગીત પ્રત્યેનો પ્રેમ. નાનપણથી જ વિક્રમ ઠાકોરને ભગવાન કૃષ્ણ પ્રત્યે ખૂબ આસ્થા હતી અને કદાચ એ જ કારણ હતું કે તેમને વાંસળી વગાડવાનો ખૂબ જ શોખ હતો. એક દિવસ ગામમાં એક વાંસળી વેચનાર આવ્યો. નાના વિક્રમે મમ્મીને વાંસળી લેવા કહ્યું, પણ ઘરની પરિસ્થિતિ એવી હતી કે મમ્મી પાસે પૈસા નહોતા. વિચાર કરો મિત્રો, જે બાળક આજે કરોડો લોકોના દિલમાં વસે છે, એ બાળક પાસે 5 રૂપિયાની વાંસળી ખરીદવાના પણ પૈસા નહોતા. પછી તેમના કાકાએ 5 રૂપિયા આપ્યા અને એક નાની વાંસળી ઘરે આવી. કદાચ કોઈએ કલ્પના પણ નહીં કરી હોય કે આ નાની વાંસળી ભવિષ્યમાં એક મોટી સફળતાની શરૂઆત બનશે. વિક્રમ ભેંસો ચરાવવા જતા, ખેતરમાં કલાકો સુધી બેસતા અને ત્યાં વાંસળી વગાડતા. ધીમે ધીમે એ શોખ એક કળામાં બદલાતો ગયો. સમય પસાર થતો ગયો અને સંગીત સાથેનો સંબંધ વધુ મજબૂત બનતો ગયો. વિક્રમના પિતા નવરાત્રિમાં ગાતા હતા અને વિક્રમ પણ તેમની સાથે કાર્યક્રમોમાં જવા લાગ્યા. પહેલા વાંસળી, પછી બેન્જો અને ધીમે ધીમે ગાવાનું પણ શરૂ કર્યું. અહીંથી તેમની જિંદગીમાં એક નવો વળાંક આવ્યો, કારણ કે લોકો તેમને પસંદ કરવા લાગ્યા. તેમના ગીતો લોકોને ગમવા લાગ્યા. તેમના અવાજમાં કંઈ અલગ જ વાત હતી અને થોડા જ સમયમાં તેમને ઓડિયો કેસેટો બજારમાં આવવા લાગી. એ સમય યુટ્યુબનો નહોતો, ઇન્સ્ટાગ્રામનો નહોતો, ફેસબુક પણ નહોતું. એ સમય કેસેટોનો હતો અને એ કેસેટો ગામડેથી લઈને શહેર સુધી વાગવા લાગી. લોકો એક જ નામ યાદ રાખવા લાગ્યા કે વિક્રમ ઠાકોર. પણ હજુ સુધી એક વાત સ્પષ્ટ હતી, વિક્રમ ગાયક હતા, અભિનેતા નહીં, અને તેઓ પોતે પણ ક્યારેય અભિનેતા બનવાનું વિચારી રહ્યા નહોતા. જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ. એક દિવસ કેટલાક ફિલ્મ નિર્માતાઓએ વિચાર્યું, જ્યારે લોકો વિક્રમને ગાયક તરીકે આટલો પ્રેમ કરે છે, તો કેમને તેમને ફિલ્મમાં તક આપવામાં આવે? અને પછી વિક્રમ ઠાકોરને ફિલ્મની ઓફર મળી. સાંભળવામાં સરળ લાગે છે, પણ અહીંથી શરૂ થયો સૌથી રસપ્રદ ભાગ. કારણ કે વિક્રમ ઠાકોરે સીધી ના પાડી દીધી. હા મિત્રો, જે વ્યક્તિ આજે સુપરસ્ટાર છે, એણે પોતાની પહેલી ફિલ્મ માટે ના પાડી હતી. અને કારણ શું? કારણ કે તેમને લાગતું હતું કે હું હીરો જેવો લાગતો જ નથી. તેમને લાગતું હતું કે ફિલ્મોમાં હીરો બનવા માટે ખાસ દેખાવ જોઈએ, ખાસ વ્યક્તિ જોઈએ, અને તેઓ પોતાની જાતને એ રીતે જોતા જ નહોતા. આજકાલ ઘણા લોકો એક નિષ્ફળતા પછી હાર માની લે છે, પણ વિક્રમ ઠાકોર તો સફળતા સામે ઊભા રહીને પણ ડરી રહ્યા હતા, કારણ કે તેમને વિશ્વાસ નહોતો. પ્રોડ્યુસરો સતત સમજાવતા રહ્યા, ફરી વાત કરી, ફરી મનાવ્યા અને આખરે વિક્રમ ઠાકોર તૈયાર થયા. ફિલ્મનું નામ હતું એકવાર પિયુને મળવા આવજે. અને અહીંથી શરૂ થઈ ગઈ એક એવી સફર જે ગુજરાતના ફિલ્મ ઇતિહાસમાં ખાસ સ્થાન બનાવી ગઈ. પણ મિત્રો, ફિલ્મ સાઇન કરવી સરળ હતી, કેમેરા સામે ઊભા રહેવું મુશ્કેલ હતું. કારણ કે વિક્રમનો વિષય ગાવાનો હતો, એક્ટિંગનો નહીં. ડાયલોગ યાદ રાખવા, ભાવનાઓ વ્યક્ત કરવી, કેમેરા સામે કામ કરવું, આ બધું તેમના માટે નવું હતું. ઘણી વખત ટેક પર ટેક લેવાતી, ભૂલો થતી, ગભરામણ થતી, પણ તેમને હાર માની નહીં. અને પછી થયો ચમત્કાર. ફિલ્મ રિલીઝ થઈ
અને લોકોને ખૂબ ગમી, એટલી ગમી કે લોકો વિક્રમને માત્ર ગાયક નહીં પણ અભિનેતા તરીકે પણ સ્વીકારવા લાગ્યા. આ એક ક્ષણ હતી જ્યારે એક સામાન્ય ગામડાનો યુવક સુપરસ્ટાર બનવાની દિશામાં આગળ વધી રહ્યો હતો. એક ફિલ્મ પછી બીજી ફિલ્મ, બીજી પછી ત્રીજી, એમ સતત સફળતા. લોકો થિયેટરોમાં જવા લાગ્યા, વિક્રમના ગીતો ગાવા લાગ્યા અને તેમનું નામ આખા ગુજરાતમાં ગુંજવા લાગ્યું. પણ શું સફળતા સહેલી હતી? બિલકુલ નહીં. શૂટિંગ દરમિયાન ઈજાઓ થઈ, ફ્રેક્ચર પણ થયું, ઘણા પડકારો આવ્યા, ઘણી ટીકા થઈ, પણ તેઓ અટક્યા નહીં, કારણ કે હવે તેમને પોતાની ઉપર વિશ્વાસ આવવા લાગ્યો હતો. મિત્રો, સુપરસ્ટાર એ નથી જે દેખાવમાં પરફેક્ટ હોય. સુપરસ્ટાર એ નથી જેનો જન્મ મોટી તક સાથે થયો હોય. સુપરસ્ટાર એ છે જે પોતાની મર્યાદાઓ છતાં આગળ વધે, જે ડર હોવા છતાં પ્રયાસ કરે અને જે પોતાની મહેનતથી લોકોના દિલ જીતે. આખરે શરૂઆતનો પ્રશ્ન. વિડીયોની શરૂઆતમાં મેં તમને એક સવાલ પૂછ્યો હતો. જ્યારે વિક્રમ ઠાકોરને પોતાને જ લાગતું હતું કે હું હીરો જેવો લાગતો નથી, તો પછી તેઓ સુપરસ્ટાર કેવી રીતે બન્યા? જવાબ ખૂબ સરળ છે. વિક્રમ ઠાકોર સુપરસ્ટાર તેમના ચહેરાને કારણે નથી બન્યા, તેમના કપડાને કારણે નથી બન્યા, તેમના દેખાવના કારણે પણ નથી બન્યા. તેઓ સુપરસ્ટાર બન્યા છે કારણ કે લોકો તેમની સાદગી સાથે જોડાયા, તેમની મહેનત સાથે જોડાયા, તેમના અવાજ સાથે જોડાયા અને સૌથી મહત્ત્વની વાત, તેમને પોતાને મળેલી તકથી ભાગ્યા નહીં, પરંતુ એક વખત હિંમત કરી અને એ હિંમતે તેમની આખી જિંદગી બદલી નાખી. આ જ છે વિક્રમ ઠાકોરની સાચી સફળતાની કહાની. એક એવા માણસની કહાની જેને લાગતું હતું કે હું હીરો જેવો લાગતો નથી, પણ આજે લાખો લોકો માટે એ જ સાચો હીરો છે. તો મિત્રો, વિક્રમ ઠાકોરની આ કહાની તમને કેવી લાગી? કોમેન્ટ જરૂરથી કરી દેજો. અને જો તમે સાચે જ વિક્રમ ઠાકોરના ફેન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. મળીશું એક આવા જ રસપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી.